બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વના મહિમાનું 25મો કડવું આજે સાંભળવાનું છે। 24મા કડવામાં હંસધ્વજની નારી સુખવંતી રાજા હંસધ્વજને શું કહે છે એ તમે સાંભળ્યું। હવે આગળ 25મા કડવામાં સાંભળો કે હંસધ્વજ શું કહે છે એની નારીને જવાબ આપે છે। હંસધ્વજ કહે છે વિચારીને વધોવાણી, મર્યાદા મૂકી બોલશો તો થઈ જાશો ધૂળ ધાણી। એવો હંસધ્વજ કહે છે વિચારીને વધોવાણી। મારા ઘરની રીતિ તોડીને આવી, કુળ લજાવ્યું ને કુટુંબ લજાવ્યું, શરમ નહીં મન માહી। હંસધ્વજ કહે છે વિચારીને વધોવાણી। બાપ તણી બહુ શાખ વધારી પધારી તું પંથે, પણ વણ વિચાર્યું સાંભળશો હારીને જાશો અંતે। એવું હંસધ્વજ કહે છે વિચારીને વધોવાણી। પિતા વિના પુત્રો થાય ક્યાંથી ને પુત્રો પુરુષ કેળા, અમારા મન ધાર્યું કરીશું મિથ્યા મારો ફેરા। એવું હંસધ્વજ કહે છે વિચારીને વધોવાણી। શું મારું બોલ્યું પડે પાછું ને શું મિથ્યા દુવાઈ, તમારું ધાર્યું નહીં થાય મૂકી દો ભવાઈ। એવું હંસધ્વજ કહે છે વિચારીને વધોવાણી। પિતાજીનું વચન લોપે તો તે છોકરું હીણું, એક જશે પણ ચાર બીજા છે નહીં થાય વંજ્યા મેણું। એવું હંસધ્વજ કહે છે વિચારીને વધોવાણી। નરનો સ્વભાવ હોય મહામાઠો, માટે તમે પસ્તાશો, ક્રોધાતુર થઈ માર દેશો ત્યારે નાઠા જાશો। એવું હંસધ્વજ કહે છે વિચારીને વધોવાણી। માટે સમજીને મહેલે પધારો, પુત્રની આશા મૂકો, એક ઘડીમાં ઘરબાર તારું ભાંગીને કરું ભૂકો। એવું હંસધ્વજ કહે છે વિચારીને વધોવાણી।
દીકરાને દરવાજે લાવીને સુમનમાં ધાર્યું, પોતાનો જીવ જાળવી જેવો કરો મારું વાર્યું, આખો વળ ચડવાનો રે મુજને જેમ જેમ મમત કરશો, તેમ તેમ હું થવાનો ઠીલો ભાર બોજ થી ઉતરશો, એવું હંસ ધ્વજ વધે છે વિચારીને વધો વાણી. પ્રેમદાનું કયું પતિ સોંભળશે ને ભૂતળ રસાતાળ જાશે, કહેવાવું વસવામાં ને રાજા હાહાકાર વર્તાશે, એવું હંસ ધ્વજ કહે છે વિચારીને વધો વાણી. રાજા હંસધ્વજ કહે છે કે તમે વિચારીને બોલો, મર્યાદા મૂકીને જો વધારે બોલશો તો ધૂળ ધાણી થઈ જશો. મારા ઘરની તમે રીતિ તોડીને અહીં આવ્યા છો, તમે કુળ લજાવ્યું, કુટુંબ લજાવ્યું, તમારા મનમાં કઈ શરમ નથી. તમારા બાપની તમે બહુ શાખ વધારી અને તમે સીધે પંથે જેમ તેમ દોડતા ચાલ્યા આવ્યા છો, પણ વગર વિચાર્યું તમે સાંભળશો તો હારીને જાશો. પિતા વગર પુત્રો થાય ક્યાંથી? અને પુત્રો તો પુરુષના જ કહેવાય. અમારા મનનું ધાર્યું અમે કરીશું, તમે ખાલી ફોગટ ફેરો માર્યો છે. એવું હંસધ્વજ એની પત્ની સુખવંતીને કહે છે કે શું મારું બોલેલું પાછું પડે? શું મારી દુઆઈ મિથ્યા જાય? તમારું ધાર્યું તો કદી નહીં થાય, તમે ખાલી ખોટી ભવાઈ મૂકી દો. અને પિતાજીનું જે છોકરો વચન લોપે છે ને એ હીણું કહેવાય, એ હીણો કહેવાય. એક જશે પણ મારે બીજા 4 છે એટલે વાંજિયા મેળું નહીં થાય, પણ એને તો મારવો જ પડશે. પુરુષનો સ્વભાવ ખૂબ માઠો હોય માટે તમે પસ્તાઈ જશો અને ક્રોધાતુર થઈને તમને માર દેશું ત્યારે તમે અહીંથી દોડતા જશો. માટે સમજી વિચારીને તમે મહેલે પધારો, પુત્રની આશા મૂકી દો. એક ઘડીમાં તમારો ઘરબાર ભાગીને ભૂકો થઈ જશે, એવું હંસધ્વજ કહે છે સુખવંતીને. દીકરાને દરવાજે લાવીને તમે કે શું મનમાં ધાર્યું છે? પોતાનો જીવ જાળવવા. તમારો જો જીવ જાળવવો હોય તો તમે મારું કીધું કરો અને અહીંથી જતા રહો. તમે ગમે તેમ મમંત કરશો તેમ તેમ હું અઠીલો થવાનો છું. પ્રેમદાનું પત્નીનું કહ્યું જો પતિ સાંભળશે તો આ ધરતી રસાતાળ જશે અને એની પત્ની વશ કહેવાશે, અને હું તો રાજા છું તો તમારો વશમાં ન કહેવા માટે હાહાકાર વર્તી જશે. તમે અહીંથી જતા રહો. માઠો સ્વભાવ મર્દ તણો ને સત્ય સમજજો નાર, આંખડી ફાટે એમ તણી તો તમે ખાશો માર. આગળની કથા 26માં કડવામાં આપ સર્વ શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.